દાદાનો ફોટો રાખો ઘરની આગળ. આ તો સરકાર બેઠો છે, બીક લાગશે એને કે આ પ્રસિદ્ધિ છે દાદાની, વિશ્વ જાગે છે, જાણે છે, અને દાદાના રૂલિંગમાં રહેશો તો એના થકી બી જશે કે દાદાવાળો છે, દાદાનો ફોટો છે, આ સરકાર બેઠેલો છે એમ કે એનો જવાબ જ નહીં આવડે એમને, એના બીક છે આ વસ્તુ. તો આટલી બધી આપણા માટે દાદાએ એ કરી છે, અને એ પ્રમાણે આ બધા જે થઈ ગયા. સારસાના રઘુવીર મહારાજ મહાન તપસ્વી આજે છે સતકેવલની અંદરમાં. તો સતકેવલમાં એ રઘુવીર મહારાજને પૂછ્યું દાદાએ કે મહારાજ, રઘુવીર મહારાજ, આ બધું ક્યારે થશે ને શું થશે એમ કે શ્રીભાઈ હું તમને સારી રીતે ઓળખું કેમ કે મહાન તપસ્વી હતા. આપણે સુરત તાપી કિનારે કયું ગામ છે, સારું ગામ છે, ત્યાં તપસ કરેલી, અને એમણે કહેલું છે કે આ એરિયાની અંદરમાં પાણીનું પૂરતું પ્રમાણમાં મળી રહેશે, દુષ્કાળ પડશે નહીં, વાંદરા નહીં થશે, એવું બધું કહેલું છે. આ અહીંયા સુરત પાસે જ છે, સારું ગામનું નામ છે. તો એ તપસ્વી છે. તો એ વ્યક્તિ દાદાએ બધી જ ઓળખ એકબીજા પર આપી દીધું. દાદા હું કોણ છું એકબીજાને ઓળખ આપી. તો એની અંદરમાં રામદાસ બાબા અને દાદાને જેલમાં બેહાડે. તો દાદા પૂછે છે બાબા તમે કંઈક આટલું બધું જાણો છો તો આ જેલમાંથી છૂટાય એવું કરો, કંઈક કરો ને. તો રામદાસ બાબા શું કહે છે, દાદા તમારી આગળ અમારું ના ચાલે એમ. જ્યારે આપણે શું છે કે પેલો ઊંચો પેલો ઊંચો પેલો નીચો, પણ દાદા કોણ છે તે જાણી દો, વિશ્વ પ્રસિદ્ધિ છે. આપણે કોઈને નીચે નથી, અલગ એ પ્રમાણે નીચા ભાવ ઉતારવાની ભાવના નથી, પણ દાદા કોણ છે ને કેવી રીતના વિશ્વ પ્રસિદ્ધિ કેમ થયા, દાદા કેવી રીતે પુરવાર થયા, એ આપણે જાણવાનું છે, એ અમલમાં મૂકવાનું છે. વિશ્વ જગત માટે શાંતિનો વ્યવહાર છે, અને એ જીવનની અંદરમાં આપણે આચરણમાં મૂકવાનું છે. તો એ અમલી વ્યવહાર આપણો વિશ્વ શાંતિ માટે, સુખી થવા માટેનું સાધન છે. તો શરીરશાસ્ત્ર ખલું ધર્મ, શરીરશાસ્ત્ર ખલું ધર્મ એટલે આપણે આ શરીરને ઓળખો. આ દેશી હિસાબ, આ એકડી ચોપડીને નહીં વાંચશો, આ એકડી ચોપડી મેલી ગોલી કરશો તો આપણે 84 લાખ ફેરામાંથી કઈ ક્યારે આવશે, ફરી મનુષ્ય અવતાર, એ બધું ભૂલી જાવ હોય આ પરિસ્થિતિ. અને દાદાએ એમાં સ્પષ્ટીકરણ કર્યું છે આરતીની અંદરમાં, પિતા કરતા તું છે આદ્ય મધ્ય અંત્યની અંદરમાં. કોણે નક્કી કીધું ફરી નહીં મળે માનવ દેહ, કોણે નક્કી કીધું ફરી મળે છે માનવ દેહ, તેનું પ્રત્યક્ષ પ્રમાણ હું કહું છું. આ શરીર કેવી રીતે બને, કેટલા શ્વાસનું બન્યું, અનુપરમાણુ રજરજનો દાદા હિસાબ આપેલો છે. એ આરતી આમ ફક્ત બધા જ અંદર ધર્મની અંદરમાં એ પ્રમાણે બધા જ લખેલું છે, નો ડાઉટ. પણ દાદાએ કણીનો આધાર કોઈને આપવા નથી દીધો. સત્યવાલો હોય કે કબીરપંથીય કોઈ બી હોય, તો દાદા બી એ પ્રમાણે ખુલાસાઓ કરતા હતા. કબીર કે બહુ પહોંચેલો વણકર, તે શું કે પથ્થર પૂજને છે જો હરી મિલે, પથ્થર પૂજને છે જો હરી મિલે, એટલે પથ્થર પૂજવાથી જો ભગવાન મળતો હોય તો મેં પૂંજું સબ પહાડ, એટલે પહાડોના પહાડો પૂજી મારું એમ કે. ઉસસે તો ચક્કી બોલે, એના કરતાં ઘંટી સારી કે જેના થકી દળીને ખાઈ આપણે જીવીએ છીએ એમ. આ દાદા પહેલાં જૂના જે આગળ વિષયમાં બધું બોલતા હતા, અને રાગ રાગીણી કરીને બોલતા હતા. અને પેલો સતકેવલની અંદરમાં છે શું કહે છે કે ઓહંગ સોહંગ સત્સણમ યુગલ રૂપમ તમ નમામિ. ઓહંગ એટલે બાય, સોહંગ એટલે પુરુષ, ઓહંગ સોહંગ, સત એટલે સો, સાચું સત્ય શરણમાં છે, સત્યનો છે શરણની અંદરમાં છે, એવા જોડાને હું વંદન કરું છું એમ છે એમાં. પછી પેલા ગાયત્રી વાળા શું કહે છે, ઓમ ભૂભરસ તત્વ દેવ છે દેવો એ પ્રચોદયા. પેલા કે માતામાંથી અવતાર છે, બરાબર, સર્વ ઉત્પત્તિ માતામાંથી જ થાય છે કે નહીં, પણ પિતા વગર માતા શું કરવાની. એટલે દાદાએ આ જોડા રૂલિંગ મૂકેલો છે એમ કહેવાનો મતલબ. એટલે માતા વગર અવતાર નહીં, પિતા વગર સંસાર નહીં, અને માતા પિતા એ સ્વર્ગીય ભૂમિકા છે, ભૂમિદેવ છે. આ દાદાએ દસ્તાવેજ પુરામાં આરતીના રૂપમાં બધું જ મૂકેલું છે. ને દાદાએ જે કંઈક છે શરીર પર બધું જ મૂકેલું છે, બતાવેલું છે. આ જે છે ABCD, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. પણ આપણા દાદાએ શું કર્યું છે કે આ ABCD A to Z અથી અગ્નિ સુધી 12 અક્ષરી, HOAC એટલે પેઢી જાત વારસની આ કોઈ અક્ષર લિપિ 12 અક્ષરી નથી. એટલે આપણને એમાંથી જુદા મતલબની અંદરમાં આ લોકો હોશિયારો ના ગાંઠે
પણ આ અથી અગ્ન સુધીની એ ટુ ઝેડ જે કંઈક છે એ આપણી લેંગ્વેજ ભાષા નથી. તો આપણે કાયદા કલમ આપણને નથી લાગુ પડતો, આમ પહેલાં જ ચોખવટ કરી લીધી છે દાદાએ. આ શરીરને કાયદો લાગુ પડતો નથી. તો કહેવાનો મતલબ શું છે કે જે બંધારણની અંદરમાં આપણે કોઈ કહે કે હું આટલું પીએચડી થયેલું છું ગુજરાતીમાં, પણ એને મૂળાક્ષરનું ખબર ના હોય. એને મૂળાક્ષર પૂછવામાં આવે તો એ જાણતો, મૂળ બંધારણ નથી જાણતો. આ દેહનું બંધારણ કોઈ જાણ્યું નથી. અને હું બહુ જાણું, ક્યાંથી જાણવાનું? ગણિતની અંદરમાં પૂછવામાં આવે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ કરોડ 10 કરોડ પદ્મ 10 પદ્મ શ્રેણી 10 શ્રેણી આવી રીતે પૂછવા જાય. ફ્રાન્સ મહાસન વિસ્તાર મહાવિસ્તાર, હા આ ધન મહાધન રૂપ મહારૂપ વિસ્તાર મહાવિસ્તાર, આ બધું ક્યાંથી ખબર પડે ને? હે 35 આંકડા આવડે કે ગણિતવાળા નહીં આવડે? એ તો કરોડ જોડે લાખ કરોડ એ પ્રમાણે જોઈન્ટ કરી દે. આપણે લાવ ને 35 આંકડા વાંચી બતાવું, લખી જાઓ. એને કે મેથેમેટિક્સમાં પીએચડી થયેલો ગણાય નહીં. આ બંધારણ નથી જાણતા દાદાએ. આ બાપપદનું કરજ શક્તિ ઓમકાર 34માં હવે 35ની અંદરમાં બાપપદનું કરજ એટલે દાદા હિસાબ આપવા માટેનું છે. એ કરજનું એ પ્રમાણે એકડા પર 35 મીંડા એ આમનામ નથી, એ બંધારણ છે. એ બાપને હિસાબ આપવાનો છે, એના માટે છે 35 મીંડા. પણ બીજા બધા નથી જાણતા. આમાં બંધારણની અંદરમાં શું છે? એબીસીડી લખ્યું છે. એબીસીડી પહેલી એબીસીડી બીજી એબીસીડી ફક્ત પહેલાં લખે છે, હું લખું છું એ જ થયું ને. બીજું કશું જાણ્યું કોઈ નથી જાણ્યું. પહેલી એબીસીડી છે પુરુષની છે, બીજી એબીસીડી બાઈ છે, જે ગર્ભિતમાં બીજી એબીસીડીમાં લખાય છે. ત્રીજી એબીસીડી પુરુષની છે, ચોથી એબીસીડી બાઈની છે. ટોટલ કેટલા થાય? 4 એબીસીડીમાં 104. 26 52 52 104. 104 છે પુરુષ બાઈનો. 52 આ જે શરીરના બંધારણ પર જો 52 મણકા પુરુષના, 52 મણકા બાઈના, એટલે 104 થયા. આ 4 દલ ભેગા થયા એટલે 108 ઉપનિષદ. આ ઉપનિષદ થયું ને. તો એના થકી દીકરો દીકરી આવે છે ને. રાજગાદી આસન 4 શીર્ષાસન રાજગાદી આસન કણીનો આધાર લીધા વગર દીકરો દીકરી થાય કે? દાદા પ્રત્યક્ષ પ્રમાણ બતાવી દીધું. કઈ ચોપડામાં આપણે જોવાનું છે? ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, સુક્ષ્મવેદ, પંચમવેદ, 18 પુરાણ, બધું જ જાતનું. આ બધું દાદાએ બધું શરીર પર જ બતાવી દીધું. પેલા નાવા ગયેલા કે તમે યુપીમાં? આ ગયા વર્ષે ક્યારે થયેલી ઉંબેડામાં? ગંગામાં નાવા ગયેલા કે નહીં? બધા 6 ખાણ કરોડ નાહી ગયેલા એમ કે છે. વહેલું ગયેલું બધું થઈ નાય ત્યાં જ પછી પેલા નાવા જાય એટલે પાણીમાં ત્યાં ગંગામાં નદીમાં નાય ને એટલે બધો પાપ ધોવાઈ જાય. પણ કઈ ગંગા? ગંગા કઈ? એ શરીર પર જુઓ. શંકર ભગવાનના માથા પર શું હોય છે? પેલું બીજનો ચંદ્ર હોય છે અને પેલું ગંગા નદીનું હોય છે. ગંગાજળની ગંગા નદી પેલું બતાવે છે. તો હવે તમે જુઓ, આને કહેવામાં આવે પુષ્કર દીપ, આને સાલમિની દીપ, કોચ દીપ, કુશ દીપ, સાંકલે દીપ અને જંબુ દીપ. આપણે આ જુઓ, આ શનિનો ગ્રહ. આમાંથી ગમે તે આગો પાછો થાય તો શનિનો ગ્રહ કામ કરતો બંધ થઈ જાય, મરી જાય. તો આ ગ્રહને છે ને, શનિનો ગ્રહ, આ તાળું ધબકતું ખરે ને, આ અમી, આ આપણે જે પાણી છૂટે ને અમી, એમાં જીવ. એટલે આને જો ગંદુ કરો તો પછી જલદા જતે રહે. એટલે આ ગ્રહ છે ને, આ પવિત્ર ગંગાનો ઘાટ આને કહ્યો છે. પેલા ત્યાં જોવા જાય ગંગાના ઘાટ પવિત્ર છે, બધું બરાબર. આપણે નદીની કોઈને એ નથી કરતા, પણ આ ઘાટને જુઓ, આ ગંગા ઘાટ આ પવિત્ર રાખવાની છે. તો બીજા બધા જ એ પ્રમાણે. પેલા એક જણો શું કહે છે કે અમે રિસેસ આપી ગયો. હા, એક જણા અમે જોડેના ગામમાં આપણા સમાજમાં આવતા હતા. વ્યવહારો સારો હતો, પછી એક સાથ થઈ ગયો. તે ખાનસિંગભાઈ દક્ષિણાપથનો પ્રિન્સિપલ હાઈસ્કૂલનો, અને અમારા વડીલ હતા કાળજીભાઈ કરીને. અમે 3 જણા ચાલ જઈએ. આમ 12મું રાખેલું. તો અમે ગયા એટલે પેલા બામણ આવ્યો છોકરો, તો પેલા ભણાવેલો, પેલો લહેંગો પહેરી પાયજામો પહેરીને આવ્યો. જો જાગે તે પેલા પૂછે, હો સાહેબ કેમ છો? એમ કે સારું. આ પાયજામો થોડો ચાલે? એમ કે ના 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 સાહેબ બધું હવે ચાલુ છે. કેમ કે ધોતી પહેરવી છે મહારાજ? એમ કે વિધિ કરે તો પેલો શું, જો બ્રાહ્મણ છે ને ધોતી પહેરે,
તમે જોઈ લેજો ને આપણાવાળા શું કરે, કૂદકા મારે, હે લેંગો પેન્ટ શર્ટ પેલી, હવે તો જાત જાતની ફેશન આવી ગઈ, ત્યારે શરમ આવે. પણ પેલાને કેમ ખબર છે ધોતી પહેરવી પડે એમ? આ રૂલિંગ વ્યવહાર કોનો છે? આપણે પાઘડીનો વ્યવહાર કહે, પાઘડી એટલે કોને કહે? કઈ આ જે છે ને એની અંદરમાં દેહનું બંધાણની વાત છે. તાજનો રાજ્યાભિષેક કરીએ એટલે ધણી ધણિયાનું બંધાણ છે, એ વ્યવહાર છે, એ અનાજકાળ પૂર્વનો છે, એમાં કોઈ ફેરફાર ના કરી શકે. એને પાઘડીનું બંધાણ કહેવામાં આવે છે, એ વડીલોનું છે એમ, આદિ અનાદિકાળનું છે. તો પેલા શું કહે છે કે ના ના કે બધું ચાલે કેમ કે, પછી પેલો શું કહે એ વાત કરવા બેસી ગયો તે આ બધું શંકર ભગવાને બનાવેલું, આ બધું ચાલે કેમ કે. તે મેં કહ્યું એ તો મોહણામાં પડી રહે, સીધું ટોટે સીધું એ તો મોહણામાં પડી રહે, એ કેવી રીતે બનાવ્યું કે ના ના કે આ બધું જીવ આપનાર છે, જીવ લેનાર કે સૃષ્ટિની અંદરમાં પશુ પંખી ઢોર ઢાકર બધું એને બનાવેલું કેમ કે. સારું સારું ગણાય. પેલા માસ્તરને કે હવે જરાક મને મોકો આપતો એમ, હવે તારું તારું રહો દે, હવે મારો વારો. મને લાઈટ કેવી થઈ, વાડકી આપેલી એમાં ચોખા આપેલા, એટલે એમ આમ ગોળ ગોળ ફેરવીને વાત કર્યા કરે. મને લાઈટ થઈ, ચાલ મૂકો હવે મને લાગ થવા દે, મૂકો હવે. પેલા કે જરાક ઠંડો પડી જાય કે મારો વારો હવે એમ. તે મૂકો શંકર ભગવાન તો મોહણામાં બી રહે. મેં પૂછ્યું ના ના કે બધું એણે જ બનાવેલું, તે રામે કેમ નહીં બનાવેલું એમ પૂછ્યું. પેલા ઊંધું બોલે તો સીધી લાઈન પર આવે. તે કે રામે નહીં બનાવેલું, શંકરે બનાવેલું. મૂકું શંકર તો બનાવેલું એવું કે બધા કે રામે બનાવ્યું એમ કે છે, તું શંકર કેમ ન માને એમ, કોઈ પુરાવો જોઈએ કે એમ. તો મેં પૂછ્યું રામે તમને મારેલા એટલે તમે રામને નહીં માનો ને? ના ના એવું નથી કેમ. થોડોક ઇતિહાસ જાણવો જોઈએ હા, કે બફાટ નહીં કરવાનું. પછી કે ના ના એવું નથી કેમ કે બધું જ શંકર ભગવાને બનાવેલું, જીવ આપનારો જીવ લેનારો બધું જ બનાવ્યું આપનારો છે. સૃષ્ટિ જગતની અંદર પ્રાણ પશુ બધું જે કંઈક છે, પશુ પંખી ઢોર ઢાકર બધું એનામાં જ છે, એ જીવ આપનારો એ જીવ લેનારો. મેં કહ્યું પેલા ચોખા નહીં લાય, મને લાઈટ થઈ કણીની, કંઈક પ્રકાશ ગમે તેમ માઇન્ડ ભરાયું ખરું. દાદાએ નજર નાખી કરી પેલા ઢીલો કાઢવા. તો મેં કહ્યું ગોડો માણસ થઈ જાય, ખાવાનું છોડ દે તો શું થાય? તો કે મરી જાય. તરત જ બોલ્યો હા કે તો કોઈ જીવ આમાં છે એટલે પેલો જ કઈ ગયો, આ ખાવાનું છોડ દે એટલે મરી જાય. તો આ ખાવાનું ચાલે રાખતે જ નહીં મરતે ને. તો જીવ આમાં છે, તું શંકર ભગવાન આપે છે તો કાણીમાં છે ને. પછી પેલા કહે કે આ તમે તો બહુ જાણો છો કેમ કે તમારે ગુરુ કરવો પડે. મૂકું કૂતરાને ગુરુ નહીં કરવો પડે, હીખીને જ આવેલો મૂકું એમ કહ્યું. કૂતરાને હીખવું પડે છે કે હીખીને જ આવેલો મૂકું એમ. તો બોલો બોલતો જ બંધ થઈ ગયું. પછી થોડો ઓર લીધો. તો જૂનામાં જૂનો વેદ કહે તો ઋગ્વેદ આમ બોલે હા કે તરત પાછો. પછી યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, સૂક્ષ્મવેદ. મેં પૂછ્યું આ ઘોડા ગધેડા માટે લખાયેલું એમ પૂછ્યું. આ વેદ શાના માટે લખાય? ઘોડા માટે, ગધેડા માટે, ઊંટ માટે, એના માટે લખાય? ના ના માણા માટે. તો માણા સાથે સરખાઈને બતાવ, માણા માટે લખાયું. એ તો કયા આધાર પર એની જોડે આ સરખામણી કર ને, હા તો સાચું ગણાય એમ, તો માનું એમ. તો હું કહું તો કે હા કે જૂનામાં જૂનો ઋગ્વેદ એટલે મેં કે આ જમણો અંક ઋગ્વેદ, ડાબુ અંક છે એ યજુર્વેદ થયું. હા આ ઋગ્વેદ આ યજુર્વેદ બે જણા સામસામે થયા છે, સામવેદ થયું, મિલન થયું, એના અર્થિંગ થયું, અથર્વવેદ થયું, ને દીકરો દીકરી આ સૂક્ષ્મવેદ. ઓહો તમે તો આટલું બધું જાણો છો કેમ કે આ દાદાને લખેલું છે એટલે કહું છું કે હું ફાલતુ નહીં બોલું, જે મુદ્દો છે એની જ વાત કરું. હા એટલે આટલું બધું કે પછી પેલો બોલતા જ બંધ થઈ ગયો. એટલે આ બધું શું છે કે જાણતા ના હોય તો આપણને પેલો બનાવી દે. પેલો સોમનાથનું મંદિર પેલો મોહમ્મદ ગજનવી 17 વખત લૂંટી ગયો, એકાદ વખત તક જાગતે જ નહીં. જાગતા ને પેલા સાચું હતા તો એકાદ વખત તો જાગતા ને, બધો જ ભંડાર લૂંટી ગયા, ગધેડા પર ખચ્ચર પર બધું સોનું ચાંદી તે વખત લૂંટી લઈ ગયેલો. તે અત્યારે પેલો ઝઘડો કર્યા કરે પેલા કે આ મંદિરમાં આ સોમ એટલે સોમનો નાથ. સોમનાથ કોણ? સોમ એટલે પાર્વતી થાય, નાથ એટલે કોણ? શિવજી થાય એમ કે જો સોમનાથનો અર્થ છે જ હકીકતમાં છે. પણ એવી રીતે બધું બનાવી કાઢેલું એમ. તો પેલા 17 વખત લૂંટી ગયા બિચારા. એક વખત તો બોલતે જાય ચોંટી જઈશ મારી નાખીશ એમ તો કહેતા. એને કૂતરાને ખબર છે, માણાને ખબર નથી. કૂતરાને બહાર મૂકો એકી કરીને જતી રાખી હે કરી દે ને, એ મૂર્તિ પૂજા કરી જ દે એમ. પણ એ કૂતરાને ખબર છે, માણાને નથી ખબર.
આવું બધું ચાલી રહ્યું. પેલો શું કહે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી, પેલો કહે મૂર્તિકારે મેં મૂર્તિ બનાવી, મૂર્તિકારે બનાવી દીધી, હાલતી ચાલતી થઈ જાય, દોડતી થઈ જાય એવી મૂર્તિ બનાવી દીધી. બીજા તો આ કેટલી બધી ચળકાટ મારે છે, તેજસ્વી છે એમ કે હા કે આવી વાતો કરે. બીજા સાધુ સંતો હોય ને પેલા એનો પૂજારી હોય તે અમારી મૂર્તિ એટલે એટલો બધું ચકચકાટ છે, પ્રકાશિત છે કેમ કે, એટલે પેલું કંઈક દોડતું થઈ જાય એવી વાત કરે એમ. પછી પેલાને આજે બંધારણમાં બધી એવી વાતો કરે કે આમ પેલા મૂર્તિકારે મૂર્તિ બનાવીને મૂકી દીધી, મૂકી દીધી. પ્રાણ પ્રતિષ્ઠા માટે બધા ઢંઢેરું કીધું, આ પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનની મૂર્તિ પૂજા, એક પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, બધાના આમંત્રણ છે. તે પ્રમાણે પેલા મૂર્તિકાર બી ગયો, મૂર્તિ પાસે ગયો એટલે પેલા કહે કે ચંપલ બહાર કાઢ. પેલા બ્રાહ્મણ કહે છે આ ચંપલ પહેરીને અંદર નહીં આવવાનું. પેલા કહે હું ઉપર ચડી ગઈ ને ખુરશી પર પેલો મસાલો થૂકીને મેં બનાવ્યું, ઘોડો કરીને બનાવ્યું, ઊંચી હોય તો થોડું પહોંચાય. તો મેં ઉપર બે ઘોડો કરી બે કોતરાણી કરી ને તું મને કે ચંપલ બહાર કાઢ. કઈ નહીં ચાલો મહારાજ કહે છે એટલે ચાલ મેં બનાવ્યું. તો મેં ના કે તે બનાવી ખરું પણ હવે એની અંદરમાં જીવ હું પૂરવાનો એમ, પ્રાણ પ્રતિષ્ઠા કરવાની. એટલે કે તારે માન્યતા આસ્થા રાખવી પડે, નહીં તો તને નડશે, તારે જ બનાવેલું તને નડશે એમ કે. એટલે પેલો ચંપલ બહાર કાઢ્યો, પછી અંદર ગયો એટલે પેલો મંત્રોચ્ચાર કરીને એને પથરામાં જીવ પૂરી દીધો. હા તો જીવ પૂરી દીધો. એકનો એક દીકરો એનો પેલો મહારાજનો એકનો એક દીકરો મરી ગયો. ને પેલો કહી કે હારો બ્રાહ્મણનો મહારાજ છે એનો છોકરો મરી ગયો તો જવું પડે એમ. તે ગયો તો પેલો પૂછે છે કેમનું શું થયેલું? ના કે કંઈ જેવું થયું નથી, કોઈ તકલીફ નથી, પણ અચાનક જીવ છોડી દીધો કેમ કે. તો તમને હું એક ખોટું ના લાગે, મારે કહેવા જેવું નથી, પણ મને જરાક મનમાં ગૂંચવાડો થતો હતો, આજે ચોખવટ કરતો એમ. તો ચાલ કંઈ વાંધો નહીં, કે જે થયું થઈ ગયું, આપણા હાથમાં નથી એમ. તો પેલા કહેશે કે તમે મૂર્તિની અંદરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂરી દો છો તો આ તે જીવતો હતો એમાં રોકી રાખતે. તમારો વહાલો દીકરો એકનો એક દીકરો, તો તમે એને રોકી તો રાખતા, પેલા પથ્થરમાં તમે જીવ પૂરો છો તો આ તો હતો તો એને રોકી રાખવાનો હતો ને એમ. પછી પેલો કે પગે લાગે કે આવું કશું છે નથી, તો તને અત્યારે માન થઈ. એટલે આવું બધું ચાલે છે એમ. અને કોઈ કહે છે કોઈ મુખમાંથી જન્મે, કોઈ બગલથી, કોઈ ડૂટીથી, કોઈ મંત્રથી, આવા કંઈ જન્મે છે. પ્રકટ પ્રમાણ વચન આપકી વચના દેખાવ આરતીમાં લખેલું છે. પ્રગટે તો પ્રકટ પ્રમાણ દેખાતું. કોઈ ધરતી પર કોઈ રાજા મહારાજા સાધુ સંતો જે કંઈક સરકારો બને છે, બની રહે છે, જે કંઈ છે એ માતા વગર અવતારને પિતા વગર સંસારને કુદરતી પેલી વ્યવહાર છે. એ બધું હંતાડીને બધું સાઈડ પર લઈ ગયા છે બધા. કહેવાનો મતલબ જે સત્ય હકીકત છે. પેલા શું કહે, પેલા મેં પૂછ્યું ગયા વર્ષે આવેલા હતા નહીં, આ વર્ષે અમદાવાદ હાઈકોર્ટનો વકીલ વાજપાઈ કર્યું, યુપીનો હતો, બ્રાહ્મણ. તો બધું વાત નીકળી. તો પહેલાં કહે છે કે આમને દસ્તાવેજી પુરાવાનો ખુલાસા કરો, વકીલ છે અને અમદાવાદ હાઈકોર્ટની અંદરમાં છે ને આપણા અમુક કેસો લડે છે ને સારું છે એમ. તો મૂકો હાર. તો બધા ખુલાસા થયા, દસ્તાવેજી ખુલાસા. થોડુંક ડાયરેક્ટ એને તો ઉતરે નહીં મગજમાં, એટલે થોડું લેવું પડે. મેં પૂછ્યું તમે કોના માનો? તો કે અમારો આરાધ્ય દેવ શિવજી કેમ કે. તે એનું મા બાપનું નામ શું એમ પૂછ્યું. શિવજી શંકર ભગવાનનું માતા પિતાનું નામ શું એમ પૂછ્યું. એ તો મને ખબર નહીં, કે મારે શંકરાચાર્યને પૂછવું પડે. તો મૂકો વકીલ ગણાય કે કેમ ના, આટલું તો જાણવું જોઈએ ને તમારા આરાધ્ય દેવનું. હવે એનું મા બાપનું નામ જ કોઈ જાણતું ના હોય તો તમે કેવા ઉપાસના કરો છો, કેવી આસ્થા રાખો છો એમ. પછી પાછું પૂછ્યું તો શંકર ભગવાનની પત્નીનું નામ શું? તે પાર્વતી. પાર્વતી કોની છોકરી હતી? તે હિમાલયાની. હિમાલયા કોણ હતો? તો કે ભીલ રાજા. જોજો કે આ લાઈન આવે છે. આ પાર્વતી આદિવાસી, હિમાલયા આ ભીલ રાજા હતો, એની છોકરી પાર્વતી. તો તમે કોના વંશજ? તો પેલો બોલે ભીલડીના. શંકર પાર્વતી તે ભીલડી થઈ કે નહીં? તમે કોના વંશજ? તો ભીલડીના એમ કહે.
તો પહેલાં કંઈ હું બ્રહ્મકુળ છું, મારા જેવો કોઈ નથી, બ્રહ્મકુળ જેવું કશું છે નથી, બધા જ આ રૂલિંગમાં આવેલા છે. એમાં બધા 99 વર્ષનો હિસાબ નથી પૂરો કરતા, 99 વર્ષના પટ્ટા લાગેલા, આધ્યાત્મિક જ્યોતિ પ્રદેશ સમાજના પટ્ટા લાગેલા નથી. આ ચોખવટથી વાત કરું. એટલે આ બધું શું છે કે એકબીજાને કેવી રીતના આસ્થામાં રાખવા, કેવી રીતે જકડી રાખવા, આવું બધું છે. એટલે એ આ કરુણાસાગરની વાત કરી. કરુણાસાગર એની હેત નામની બાઈ એ જ્યારે પિયરીમાં જાય છે, નાનું છોકરું હોય છે, તો તે વખતે રસ્તા બસ્તા એવો કંઈ પગદંડી હોય, અને તળાવમાં એવું કંઈક કૂવો બૂવો હોય, કંઈક ઘર હોય ત્યાં કૂવો હોઈ શકે, પણ પેલા તળાવની અંદર ચોખ્ખું પાણી હોય, એવી રીતનું કોઈ બગાડ જેવું કશું નહીં ને. તો એને તરસ લાગી, તો એ તરસ લાગી એટલે ચલો પાણી પી આવું, એટલે ટોપલાની અંદરમાં બાળક મૂકેલું, તો ટોપલામાં મૂકેલું એટલે પેલા પાડ પર મૂકેલું, પછી પાણી પીવા ગઈ પેલી હેત નામની બાઈ. હા, તો ત્યાંથી પાણી પીને આવે છે, તો છોકરું ગાયબ. તો પેલા રડારડ કર્યો, કોણ લઈ ગયું, શું છે, મારો દીકરો લઈ ગયો, કોણ છે, કેવી રીતનું છે, મારે પિયરમાં જઈને શું જવાબ આપીશ, કેવી રીતનું છે, એટલે બૂમાબૂમ કકડાટ ચાલુ કરી દીધો. કેટલામાં પેલો કરુણાસાગર જોયા કરે, એ આવ્યો તો કે શું થયું, તો કે મારો છોકરો તો કે પેલું શું કહે વરુ એ લઈને જાય છે, કેમ કે તો મારે પિયરમાં જઈને શું જવાબ આપવો એમ. તો પેલો શું કે હવે આ પેલું તો આવવાનું નથી, પેલો વરુ લઈને આવી ગયો, એ તો મારી રાખવાનું, ખાઈ જવાનું, એ તો આવવાનું નથી, એની જગ્યાએ મને રાખી લે, એની જગ્યાએ મને સરકાર નતું, દીકરા રૂપે મને કર એમ. એટલે એ પેલો નાનું બાળક રૂપ અવતાર લઈ લીધો. તો દાદા એમ કહે છે કે તું કરુણાનો સાગર, કરુણા સાગર એટલે દયાનો સાગર ગણાય, દયાનો દરિયો. તો પેલું બાળક લઈ જતું તો તારે બચાવતા નહીં આવડતું, તું દયાનો સાગર ગણાય, તું કરુણા સાગર ગણાય, દયાનો સાગર દયાનો દરિયો ગણાય. તો પેલું બાળક લઈને નાહી ગયું, તે જોયા કરે, પડાવવું છે કે ને તારામાં આત્મશક્તિ, ચાલ ઉભરા કરી જાપ હે. પણ એટલે ગાદી પચાવી પાડી એમ નહીં કહે સીધી, એનો બિયારો કોનો એ જ ખબર નથી. એટલે બિયારો કોનો છે, એટલે કૈવલ એટલે વલ વગરનો કૈવલ એમ. આ ચોખોટી વાત કરું છું. હા, કોનો બિયારો કોઈને ખબર જ નથી એમ. એટલે ગાદી પચાવી પાડી એમ. હા, કૈવલ હતો, હોશિયાર હતો, જાણકાર હતો, એ કુદરતને જ માનતો હતો, પણ દાદાએ આનો આધાર નથી આપવા દીધો. ઘણું લખેલું છે જય સર્જના આરતીની અંદરમાં, એમાં અગાધ ગતિની અંદરમાં લખેલું છે સ્પષ્ટીકરણમાં, ના આપણે ભૌતિમીર ભાસ્કરમાં એમાં ખુલાસા કરે છે. જય સર્જનહારા પ્રીતિ જય સર્જનહારા એની અંદરમાં થોડુંક અલગ છે, પણ એ બધું એમાં ઉલ્લેખ કરેલો છે. તો આ જે બધા થઈ ગયા, કહેવાનો મતલબ આ બધા જ દુનિયાની અંદરમાં બધા થઈ ગયા. તો દાદા એ વિશ્વની અંદરમાં ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી, એટલે આ ધરતીનો જે દેશને દેહ રૂલિંગ વ્યવહારનો વારસ, દેશને દેહ એટલે આપણે જે કહીએ છીએ ને કુંવર, એસી કુંવર, એસી એટલે મૂળ બીજ દાદા માટે, આપણે તો એન્ટીક્રાઇસ્ટ. એસી એટલે મૂળ બીજ, અને કુંવર એટલે આ ધરતી માતાનું રજ, કુંવર એટલે ધરતીનું રજ કહેવામાં આવે છે. એટલે તા હીરે એ કુંવર જગ્યાએ આ શબ્દ છે ને આરતીમાં, એટલે આ તારા હીર તેજ પ્રકાશ થકી મારું દેહ બન્યું છે, અને કેટલા અણુપરમાણુ રજત હિસાબ આપ્યો દાદાએ છે એમ. એટલે આ શબ્દની અંદરમાં એ પ્રમાણે ઉલ્લેખ કરેલું છે. એટલે દાદાએ જે કંઈક ઓળખ છે જે તે સમયની અંદરમાં આ બધી જ ઓળખ આપી, અને એ ઓળખની અંદરમાં એટલું બધું જે પ્રમાણ છે, પ્રસિદ્ધિ થઈ છે. એમાં 30/4/69, 30/4/68 છે, એમાં ટપાલ લખવાનો એક જ દિવસ લેટ થયેલું. 30/4/68 જે ટપાલ થઈ, ધ રેસિશન બિલ કન્સિલેશન સમિતિ જે પાસ થઈ, તે એ પહેલાં ટપાલ એક જ દિવસ લખવાની હતી, એની જગ્યાએ એક જ દિવસ લેટ પડેલો. તો આખું વરસ ગયું. 30/4/68 અને 30/4/69. 30/4/69 ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી, અને 30/4/68 ધ રેસિશન બિલ પાસ થયું, વિશ્વનો નોન જ્યુડિશિયલ વિટો પાવર્સ. તો એક દિવસના ગેપની અંદરમાં એક વર્ષ લાગેલું એમ કે દાદા કહેલું. એમાં 2 તારીખ આપવામાં આવી, 26/4/69 અને 30/4/69. આ એની અંદરમાં ટપાલ કરવામાં આવી હતી. એ પ્રમાણે અગાઉ જે છે એ ડોક્યુમેન્ટ એવિડન્સ તૈયાર હતો,
પણ એને ટપાલ કરીને તાત્કાલિક 30/4/69 ફર્સ્ટ ઓફ ધ ટેજરી દાદા ડિક્લેરેશન થયા છે. એટલે આ જે બધું બંધાણ છે, દાદાએ અણુ પરમાણુ રજે રજનો હિસાબ આપ્યો છે. સ્વદેહી સ્વહિસાબ પ્રમાણ, જમા પ્રમાણ હિસાબ જમા કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ દાદાએ આપેલો છે. તો આ જે દસ્તાવેજી પુરાવા કોઈ મોડે તર્ક વિતર્કની વાતો કરવી, ભાષણ સંભાષણ કરવા નથી. તો આપણે બધું જ અત્યારે શું ચાલે છે, ભાષણ સંભાષણ જ કરવા. આપણે દસ્તાવેજી પુરાવા આનો ખ્યાલ હોવો જોઈએ. કહેવાનો મતલબ આપણે કોઈના વિરોધી નથી, પણ જે ડોક્યુમેન્ટ શું કહેવા માગે છે તેના આધાર થકી આપણા જીવનની અંદરમાં જે કંઈક આચરણમાં મૂકીએ અને એમાંથી સ્વરક્ષણ સ્વબચાવ માટે થાય અને આવનાર પરિસ્થિતિ માટે આપણે બચાવ થાય, એ જ દાદાએ બતાવેલું છે શાંતિનો રાહ. આમાં કોઈની જોડે લડાઈ ઝઘડો નથી ને આમાં જ વિશ્વ શાંતિ છે. તો મને એક વખત પીએસઆઈ કાકડાપારે પૂછેલું, અમે ગયેલા પરાગભાઈ જોડે, દાદાએ કે જરા જાઓ ને રદી આપી આવો ને, કે દાદાના નામ પર બધા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નામ પર જાત જાતના બધા લખાણ કરે, અત્યારે બી ચાલુ છે, તો જાઓ રદી આપી આવો. અમે ગયા તો પેલા જમાદારને આપ્યું, તો આ તો બધું લખ્યા કરે કે એનું શું ના કે એ આની અંદરમાં લખ્યા કરે એનો વિરોધ નથી, પણ જે એની જોડે અમારે કોઈ નિસ્બત નથી. જે લખે છે એ લખે, તમારે જે પણ કાર્યવાહી કરવી હોય તો ના કરવી તમારા હાથની વાત છે, પણ અમારી જોડે કોઈ નિસ્બત નથી, સંબંધ નથી. એના માટે અમે ફક્ત જાણ કરવામાં આવે છે. પછી જઈને પછી સાહેબ બોલાવે છે, જાય સાહેબને મળો ને, એ પેલા મળવા ગયા તો કે કહીને અંદર બોલાવો ને. પછી અંદર ગયા તો પછી આવો બેસો, પીએસઆઈ કર્યું. તો તમારું કાર્યક્ષેત્ર શું? તે વિશ્વ શાંતિનું. વિશ્વ શાંતિ કેવી રીતે થાય? તરત પ્રશ્ન કર્યો. મેં કહ્યું મૂકવા, દુનિયાની અંદરમાં જોડાનું ઋણી વ્યવહાર ચાલે છે. હા બરાબર, જોડાનું ચાલે છે ને. તો આખા દુનિયાની અંદરમાં જોઈએ એક ઘરની અંદરમાં જોડું હોય તો એ ઘર જોડાની અંદરમાં કોઈ લડાઈ ઝઘડો ના થતો હોય તો એ ઘર સુખી કે નહીં? એ ઘર સુખી. એવી રીતે ફળિયાના દરેક ઘર દીઠ જ છે ને. આ રૂલિંગ વ્યવહાર જાણી લે તો ફળિયું સુખી, ગામ સુખી, તાલુકો સુખી, જિલ્લો સુખી, રાજ્ય સુખી, દેશ સુખી, દુનિયા સુખી. આ રૂલિંગ વ્યવહાર અમલી વ્યવહારમાં મૂકશો તો વિશ્વ શાંતિ થવાનું છે. યસ એમ કે પેલા. પણ આપણે શું ચાલે છે, એક કંઈક હા, પેલા કંઈક ના, પછી ઝઘડો ઉપસ્થિત થાય, આવી જા, તું નથી જોઈતી, આવું આવી જાય છે એમ. એટલે એ એકરૂપતા નથી આવી હજુ સુધી. પણ આપણું મગજ પણ નથી કામ કરતું, પણ આ કરવા દે ને માલિક. આપણે બધી જ અત્યારે સલાહ આપે કે 64 વર્ષનું બંધારણ છે તો આપણે પતી ગયું પછી આપણને અજ્ઞાન આવ્યું તો આપણે શું કરવાનું? એટલે એ બધી નજર દાદાની નજરમાં રહેવું જોઈએ. આપણે તો એટલું બધું દાદા જેવું હું થઈ જઈશ, ગાંડો થઈ જાય માણસ. દાદા જેવું કોઈ ના થાય. દાદાને ચોખ્ખું કહેલું કે અમે વિશ્વ પુકાર વાંચેલો. મારો છોકરો, અમે ગયેલા ત્યારે મને સોનો સિક્કો અમને દેખાડ્યો દાદાના ખિસ્સામાંથી. મણીલાલ સિક્કો કાઢે, સોનો સિક્કો. પાછા શાંતામાજી જોડે જ બેઠેલા. આ ખાનદેશનો ભરોસો નહીં કે ચોરી કરી જાય એવા છે કેમ છે. શાંતામાજી હસ્યા કરે. જે આ બાજુ શાંતામાજી બેઠેલા, અત્યારે જે તકતી મૂકેલી છે ને ત્યાં ઘરમાં, આ બાજુ દાદા આ બાજુ બેઠેલા. ત્યાં મણીલાલ જોરે મારો રોકડો રૂપિયો ભેદ કાશિયા. બાપુજી તપાસ કરી બધી. હા દાદા અહીંયા હશે, ચાલ દેખાડ. એક વખત દેખાડ્યું, બીજી વખત દેખાડ્યું, ત્રીજી વખત દેખાડ્યું. દાદાને ઉંમર થઈ એટલે બધું બતાવી કરે છે એવું લાગે. હા, પછી અત્યારે લાઈટ થાય છે કે દાદા કેમ બતાડતા હતા. મારો સમય પૂરો થઈ ગયો ને મારું કામ પૂરું થઈ ગયું. આ સત્યમ એવું છે તે સોનાનું સત્યુગ ચાલુ છે, એ પ્રમાણે આવી જશે એમ. સોનાનો સિક્કો અમને 3 વખત બતાવ્યું. બાપુજી કાંઈ બતાવ્યું? દાદા બતાવ્યું. ના ફરી બતાવ. 3 વખત બતાવેલું. પછી મારા છોકરાને પૂછ્યું શું કરે, તો કે હું MBBS કરું છું. તો પેલું બિલાડું કેમ રડે છે જાણી જાય છે. દાદાએ તો મને નહીં ખબર પડે. દાદાએ શું કે વિશ્વની કોઈ પણ સબ્જેક્ટમાં મારો પહેલો નંબર એમ પેલું. વિશ્વને કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ લેંગ્વેજ મારો પહેલો નંબર એમ દાદાએ કહ્યું. પછી આ વિશ્વ પુકાર વાંચાયો, મેં વાંચ્યું. પછી નીચે વાંચી ગયો, શિપ લોડ, નો ફર્સ્ટ લોડ, ઈસુ, ઈશ્વર, શક્તિ, પરમાત્મા, ભગવાન, ખુદા, પરમેશ્વર, માલિક, અલ્લાહ, સાવિત્રી, અકાલ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિ નિરંજન, રામકૃષ્ણ, કબીર, કેવલી પુરુષ, બુદ્ધા, કેવળ, સદગુરુ, પરમ ગુરુ, શિપ લોડ.
પછી દાદા કે એમનો બાપ છું એમ છાતી ઠોકીને કહેલું અમને, એમનો બાપ છું એમ છાતી ઠોકીને કહેલું. તો દાદાને ઓળખો, વિશ્વ ઓળખે છે, ઓળખ આપે છે, પ્રખ્યાતિ નોટિરિટી આ જગ જાહેર થયેલું છે. અને આપણને તો ઘરમાં મળેલો છે આ રૂલિંગ વ્યવહાર, અને આપણને બધાને થપકારીને બધું વિષય દેખાડે છે. તો આપણને કેટલું સારું કામ કરેલું, તો કેટલું જીવન સફળ થયેલું છે. દુનિયા બધી હજુ અંધારામાં છે, મને મળશે. આ વાલોડવાળી બહેનો, મુસલમાન બહેનો કે અમારા ત્યાં જે તમારા દાદા તમારા જેવા આવતા તો તમારા જમીન પર પગ નહીં મૂકવા દેતા એમ કે. હા વાલોડની બહેનો મુસલમાન કે દાદા તમારું રહેવાનું કઈ, એવું પૂછ્યું. હા કે દાદા તમારે રહેવાનું કઈ? તો દાદાએ ખુલાસો કર્યો